નમસ્કાર. આપણે રાશિ વિશે જોતા હતા. મેષ રાશિનો વિડીયો આપે જોયો. આજની રાશિ છે, એક કે બે રાશિનો પ્રયત્ન કરીએ. સિંહ રાશિ, એના ગુણ. સિંહ રાશિના ગુણ: શ્રદ્ધાવાળ, આત્મસંયમી, માયાળુ, ઉદાર, પ્રેમી, મમતાળુ, લાગણીવાળો સ્વભાવ ધરાવતા હોય, રસિક વાર્તાઓ કહેનાર, નિર્ભય, હિંમતવાન અને નમ્ર. આટલા બધા એના સદગુણો છે. થોડાક અવગુણ છે આ રાશિના: આળસુ, એદી, લુચ્ચાઈ, ક્યારેક કાવા દાવા કરનાર, દેવું કરનારા, આક્રમક સ્વભાવવાળા, ઉતાવળિયા, ગરમ મિજાજના, તમોગુણી. એના સિવાયનું કે સિંહ રાશિને ધન રાશિ સાથે વધારે બને, તો એવા મિત્રો એમણે કરવા. સિંહ રાશિવાળા બળવાન હોય, હૃષ્ટપુષ્ટ, પ્રમાણસર ઊંચાઈ ધરાવનારા. સૂર્યની અધિપતિવાળા રાશિ છે આ સિંહ રાશિ. એમાં સૂર્યનો અધિપતિ એનામાં છે. આ રાશિવાળાએ કદી ઉદાસ કે ખીન ન થવું, કારણ કે ઉદાસી કે ખીનતા કે ખેદ કરે તો આ રાશિવાળાને અન્ય રાશિવાળા કરતાં વધારે નુકસાન થાય. સમાપને આપણે કહી શકીએ કે આ રાશિના મનુષ્યોએ જો પશુ સ્વભાવને જીતે અને દેવ સ્વભાવને ખીલવે તો પરમ સુખ મેળવી શકે છે. પ્રતિદિન અડધો કલાક કે કલાક ઈશ્વર ઉપાસના કરવી. ધન રાશિ, ધન રાશિના ગુણ કે વિશેષતાઓ આ છે: એક કરતાં વધારે બાબતોમાં નિપુણતા ધરાવનાર હોય. પોતાની આંતરશુદ્ધિ જો કામ કરે તો ખૂબ સફળતા મેળવે છે, પણ બીજાની સલાહો સાંભળીને કામ કરે તો આડા માર્ગે ચડી જાય. નિરોગી, આનંદી, સ્વસ્થ શરીરવાળા, પ્રવૃત્તિમય, બીજાના કામમાં માથું ન મારનારા, ઝીણી બાબતોની કાળજી લેનારા, દીર્ઘદ્રષ્ટિવાળા, સ્વચ્છ અને વ્યવસ્થિત, પત્ની કે માતાના રૂપે ઉત્તમ, નમ્ર, ઉદાર, મોટા મનવાળા, સંગીત અને ગુહ્ય જ્ઞાનની સૂઝવાળા, લાપણથી ભરેલા. દરેક રાશિની જેમ આ રાશિના પણ અમુક અવગુણ કે ખામી છે. એક સાથે વધુ કામમાં એકાગ્રતા કરી શકતા નથી. એક સાથે વધારે કામ લઈએ તો પછી એમની એકાગ્રતા ડહોળાઈ જાય છે. પોતાના અભિપ્રાયને વળગી રહેતા હોવાથી શત્રુતાનો સામનો કરે છે. અમુક અભિપ્રાય પોતે જળ રીતે વળગી રહે, વિવાદ થાય છે. આ રાશિવાળાને હાલતા વિવાદ થાય. ઉદાર ને ભલા સ્વભાવના, એનો સ્વભાવ ઉદાર ને ભલો હોય છે, તો અન્ય લોકો એનો ગેરલાભ ઉઠાવે છે. મેષ, ધન, કુંભ ને તુલા. મેષ, ધન, કુંભ અને તુલા સાથે મિત્રતા રાખવી ધન રાશિ માટે સારી. રજનું ગજ કરવાની કુટેવ છોડવી. વાતમાં કાંઈ ન એને કહેવાય રજનું ગજ ન કરવું. આ રાશિવાળાનો એ દોષ છે. ખ્યાલ આવી ગયો આપણે, શાંતિ રાખ. તળને ફળ બોલનાર હોય, મોટું કહી દે તળને ફળ. લોકોને અવિવેકી લાગે, હકીકતમાં અવિવેકી હોતા નથી. પેલી સ્વભાવગત લાક્ષણિકતા છે, તરત કહી દે તળફળ. એકી વખતે એક જ કામ ઉપર જો ધ્યાન દઈએ તો આ લોકો ખૂબ આગળ વધી શકે. એક સાથે વધારે કામ ન લેવા, જે કામ લ્યો એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરો. અને બીજાના કામમાં આ રાશિવાળાએ માથું ન મારવું. મિથુન રાશિ,
આ વાયુ તત્વની રાશિ છે. તે પ્રજ્ઞા અર્થાત બુદ્ધિ ને વેદના અર્થાત ઇન્દ્રિયજન્ય જ્ઞાન એ બે ઉચ્ચ ગુણને પોષતી રાશિ છે. ફરીથી વાયુ તત્વની રાશિ છે મિથુન રાશિ. તે પ્રજ્ઞા એટલે કે બુદ્ધિ ને વેદના કે ઇન્દ્રિયજન્ય જે કાંઈ સ્પર્શ અનુભવાય તે એનું એને જ્ઞાન હોય છે. એટલે બે ઉચ્ચ ગુણોને પોષતી રાશિ છે. લાક્ષણિકતાઓ છે કે ઘડીકમાં એક પ્રકારનો સ્વભાવ ધરાવે અને ઘડીકમાં બીજો. એટલે એ લોકોને વિરુદ્ધ પ્રકારના અભિપ્રાયો હોય છે. દ્વિધાવાળો સ્વભાવ હોય. દ્વિધા આમ કરો ટુ બી ઓર નોટ ટુ બી હોય. ઘડીકમાં એમ થાય કે હાલો મુસાફરી કરું, ત્યાં વળી ઘરમાં એમ થાય ના ઘરે રહીએ, ઘરનું આંગણું છોડવું ન ગમે. સંતોષ ને અસંતોષ બે એમને સાથે વહેતા હોય. આ એમના સ્વભાવનું એક વિશિષ્ટ લક્ષણ છે મિથુન રાશિવાળા. કવિ, મહાત્મા, તત્વજ્ઞાની અને વિચારકો મોટાભાગે આ રાશિના હોય છે. પ્રેમાળ ને ઉદાર હોય છે. માયાળુ, નમ્ર, પ્રીતિપાત્ર, કુળનું અભિમાન ધરાવનારા, ગરીબોની ચિંતા કરનારા, અસાધારણ જ્ઞાન મેળવવા હંમેશા તલપાપડ, નિસ્વાર્થી, ધનનો સંગ્રહ કરે તો બીજી તરફ ઉદારતાથી ખર્ચે પણ ખરા, સર્વ ધર્મને માનનારા. આ એના ગુણ છે. અવગુણમાં અસ્વસ્થ ને વ્યાકુળ વૃત્તિવાળા હોય છે. વાતમાં અસ્વસ્થ થઈ જાય, વ્યાકુળ થઈ જાય. કલ્પના શક્તિ એમની તીવ્ર હોય છે. કલ્પના શક્તિ તીવ્ર અને તેજસ્વી હોય છે. અંતર્જ્ઞાની હોય છે. લેખકે નોંધ્યું છે કે અમેરિકાના સમર્થ વિચારક ને વિદ્વાન રાલ્ફ વાલ્ડો ઇમર્સન ને માર્ગરેટ કુલ્લર ઓશોલી આ રાશિના હતા. બાંધો એમનો સારો હોય, મુખ તેજસ્વી, આંખો સુંદર, શાંત, સૌમ્ય, ઓછું બોલનારા, પોતાને મળેલ બળનો પોતાને જે બળ મળેલ છે એનો ઉપયોગ કરનારા, પણ ઘણીવાર પોતાને જે સામર્થ્ય બળ મળ્યું છે એનો એટલો ઉપયોગ કરી શકતા નથી. એ એમનો દુર્ગુણ પણ છે. એમને શક્તિ મળી હોય તે શક્તિનો જે મહત્તમ ઉપયોગ કરવો જોઈએ એ આળસ કે પ્રમાદમાં નથી કરી શકતા. આ લોકોએ મિથુન રાશિવાળાએ ફેફસા તથા જ્ઞાનતંતુની નબળાઈ એમને થઈ શકે તો ધ્યાન રાખવું. કૃમિ થઈ શકવાની સંભાવના આ રાશિવાળાને વધારે હોય છે. યોગિક ક્રિયાઓ કરવી. છેલ્લે જ્યોતિષ લખે છે કે આ રાશિવાળાએ યોગિક ક્રિયાઓ કરવી, ગુરુ સ્મરણ, ઈશ સ્મરણ, ગુરુ સ્મરણ અને ભગવાનનું ઈશનું સ્મરણ કરવાથી આ રાશિવાળાને ફાયદો થાય. અન્ય રાશિઓ વિશે હજી ઘણી બાકી છે. બીજી રાશિઓ વિશે વળી પાછા બીજા વિડીયોમાં જોશું. ધન્યવાદ. પ્રણામ. જય